ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજે વ્યૂ ને હું બંને ગુડ મોર્નિંગ કરીશું. બોલો ગુડ મોર્નિંગ કરો વ્યૂ. ગુડ મોર્નિંગ. મોટા ભાઈ ગુડ મોર્નિંગ. મોટા ભાઈ તાવ આવ્યો હોત તો બીમાર થઈ જાય. વ્લોગ કોણ બનાવશે? ગુડ્ડુ એ ઊંઘી જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલા વેલા પોસ્ટર બનાવો. पोस्टर नॉट पोस्टर तो क्या बन रहा है? गुड मॉर्निंग. थंबनेल ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. છોટુ બેબી તરફથી પણ ગુડ મોર્નિંગ. ઊંઘી ગયું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલા વહેલા ચા બની જઈએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વહેલા વહેલા રોટલા રોટલા ખોરી રહ્યા. ભૂખ્યો થઈ ગયો. ભૂખ્યો. હા, તારા હું રોટલી ખાવી નહીં. ગુડ મોર્નિંગ પપ્પા. પપ્પાએ બીમાર પડ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જેવા ખાલી ખાલી નાટક કરી. गुड मॉर्निंग जय माता जी. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ જય માતાજી. ઉભા તો પપ્પાને દવાખાને લઈ જવાની. મોટા ભાઈ નહીં તાવ આવ્યો. ડેડી ગુડ મોર્નિંગ. બીમારી વળી વળીને આવા પાછી આપણા ઘેર. તો ચલો હું પણ ચા પીવા જાઉં. ચા ને રોટલી ખાઈ લઈએ. તાજો માજો થઈ જઈએ. અને જતી લાઈ અલી યાર ઢોહું તેવો. તો ગાઈસ વેલા વેલા તો જોઈએ અમે નાસ્તા વાસ્તા કોઈ પડી છે ગુડ્ડુ નાસ્તા વાસ્તા હા બોલી નાસ્તા વાસ્તો પડ્યો છે કોઈ ખીચડી પડી. ખીચડું ખીચડી દૂધ ગરમ કર્યા ને તમે? ના દૂધ તો હેમાં પછી દવાની ગળવી છે મારે દવા ગળવી છે અરે દવા પણ જો આમ દવાખાન જો દવાખાન તમારે આબાનું હો. ના હું નહીં ખાવાનું હું નહીં આબાનું. આ તો ઉપાડી નાખો પાડો. મને તો માથું દુખાય છે હું દવા લઈ લઉં તારે આવ્યો બધો દવા લઈ આવો. હું તો હમણાં દવા માથું કરાવવાનું દુખાય છે લઈ લઉં ગાઈસ કે કરી ઢોહો પૂનમનો બહુ સંભળાય તે રિપોર્ટ કરી આવું છે. કરાય તારો કોબળાના અંદર ઓટો ઓટો હસતા હતા. એકલા એકલા શીખો હું વિચારીને હસતા હતા. સપનું આવી જશે એનું શી ખબર. આ મને લાગે પેલું સપનું આવ્યું છે પાછું. રોજ એક ના એક ના રોણી આવી ગયું. તારે આજ રોણીની માં આવી. તો ગાઈસ આ બાદ તો દૂધ ગરમ થાય છે મારે નાસ્તો કરવો છે નાસ્તો જળતો નહીં નાસ્તો ખોવાઈ ગયો છે જળતો નહીં નાસ્તો ખોવાઈ ગયો છે જળતો નહીં નાસ્તો કરવો છે મારે નાસ્તો પેલી પવાલી ને કેવો હા આ પેલી પવાલી ઉતાર પવાલી હું કરવા આવડા ઓલ્યા દવાખાન જો છો કોણ કોણ નહીં આબુ નામું નહીં આવતું આ પૂનમનું પૂનમનું સંજન થાય ત્રણ જણ નહીં આજ રવિવાર છે પાછો બંધ થઈ જશે મારે કાલે ડિસ્પ્રિન લેતા આવજો ના તમે એનો છે ડિસ્પ્રિન બિસ્પ્રિન નહીં ના. લાવવાનું. લઈ લેશે મને માથું દુખાય છે ના ખાલી માથું દુખાય છે ડિસ્પ્રિન લેતા આવજો પપ્પા હો લો ગાડી આગી કરું તો ગાઈસ પપ્પા પૂનમ અને સંજય ત્રણ ત્રણ જઈશું દવાખાને કારણ કે હું બીમાર પડ્યો પણ મારા માટે દવા સંજય ભૂલતો ના હો ડિસ્પ્રિન હા ડિસ્પ્રિન એકલી જ તે રાય પ્યાર કોઈ એ નવી ફેશન છે આમાં વિયો તું યા જઈશ હા હેલો એ તો હેલો હોમ કરીને કહે છે બોલ હેલો હેલો ખબર બધી બોલો ટાટા કરજી બેટા ટાટા કર. કાલે પપ્પાએ સાફ કરીને આજે બગડશે પાછી ના હું નહીં આવતો એ નહીં બગડે હો તો નહીં ના હું નહીં આવતો ના કોઈ ના બગડે ચેરી વાળશે તે વાળશે વાળતા ફાવશે તો કાંઈ પપ્પાને હું ગાડી વાળી આલું પપ્પાને ગાડી વાળતું નહીં આવડતી હા ગાડી તો વાળી દીધી અને પપ્પાને જઈશું દવાખાના મેં નહીં જોયું પાકીટ ચો મૂક્યું હશે તે તને ખબર મારા પાકીટની મને જ નહીં ખબર ગાડી ચલાવજો તું જય લાઈટ હા શું આજે શું છે હા પપ્પા વિલોગ ઉતારજો ચાવી સંજય ના લઈ અવાજ તો મારો જો સારો તોય તો ગાઈસ સંજય પપ્પા અને પૂનમને જઈશું દવાખાના તો ગાઈસ પપ્પા હું જઈશે દવાખાના પપ્પાને બતાવવાનું છે પૂનમને બતાવવાનું છે રિપોર્ટ કરાવવાના છે ચલો ફટાફટ જઈએ રાખો સેલિબ્રેશન માટે કેક લેવા જાય છે તો પપ્પા અને પૂનમ બંનેને દવા કરાવવાની છે રિપોર્ટ કરાવવાના છે તો ગાઈસ દવાખાના તો આવી ગયા છીએ રાગા તું આવી રહી છે આબુ પૂનમને તમારે પપ્પાને કેવું છે આવા રાત્રે જ હેરાન થાય રાતે નહીં આવે રાત્રે ખસી આવે છે ઊંઘવા નહીં દેતા મન
બે દિવસ તારો ને કાલ થી ઉઠ્યો કાલે મથ્યો જવા જો પણ લાયા જ નહીં ના એવું નહીં કહેતો ખાઈશ કપી જઈ દવા ચાલુ જ નથી કરી વળી એક બે વાર તો હું જોયા હતા ઈ તો લાવીએ લાવી ના ખાઈ નહીં ભાગમાંથી. ભાગમાં પૂનમને ઓક્સિજન ઓછો પપ્પાને ઓક્સિજન ઓછો મને એવું કીધું પણ તમારા કરતાં વધારે કપી મને આ મને તો વહોળો મર્યો રાખું એવું થાય વધારે મેં દવા લઈ લીધી તમારે લીધું નહીં પપ્પા ના બસ. ઊંઘી જાઓ પપ્પાને બાટલો ચલાવવાનો છે પૂનમને ઇન્જેક્શન લેવાનું બીક લાગે છે અને બીક લાગે છે ઇન્જેક્શન ખાલી બતાવવા આવી હતી મેં બાટલું ઉધરસ અતિશય આવે ને સાચું મુકાય બસ એટલે ડૉક્ટર ખાવા પડે એમાં તો ઓક્સિજન ઓછું ઓક્સિજન ઓછું હોય તો શું થાય ચક્કર આવી ના મરી જતું તમારે તો સારું નહીં હું મરી જઉં છું હવે 2-4 કલાક કાઢે તું ટોપી પહેરી હતી પહેરા જે વીએન ટોપી અલ્યા રાજકુમારી પૂનમ તારો બાટલો અડધો પત્યો પપ્પાનો રિપોર્ટ આવી ગયો તમારે સીઆરપી વધારે છે મજનું લોહી દીધી 12%. પૂનમનો રિપોર્ટ આવ્યો તો ગઈશ બાટલા તો ચરાઈ દીધા પૂનમે આવી જઈ કમ્પ્લીટ થઈ ગયું પૂનમ હવે ચક્કર વક્કર આવજો ના પપ્પા તો હોય લગાવી છે પપ્પાને છે ન્યુમોનિયા આ પૂનમનો ન્યુમોનિયાની અસર છે કેટલું બધું થાય ચલો ગઈ તો આવા જઈએ છીએ માર્કેટમાં ખરીદી કરવા જવાની છે તો ખરીદી કરી આવીએ ફટાફટ ચલો આમ નહીં વિલોગ બનાવો ને તો એકદમ ફોરો લાગે છે ફોરો લાગશે તમને. તમે જેમ ભારે લાવશો ને હા એ ફોરો પાર્વતી ના દો. મોબાઈલ આરો આઈફોન અરે જેમ ભારે લાવશે ને બીજા ફોરા જ લાગશે તો પછી આપણા અને આપણા જેવા મોબાઈલ નો શું લાગે ઇવન કેમેરામાં દેખાતું જ નહીં કશું બોલીને મોબાઈલ તો મારા મોબાઈલ માં તો કોયા તો આ મોબાઈલ માં હપ્પુ જ નહીં દેખાતું. તો ગાઈઝ પેલો બધો દવાખાનો જો આ બે જણે એકબીજાનું કામ કરું છે અલગ અલગ અને મારે જવું છે નાવા ના જવું જાને હું જાઉં. ના હું નહીં નાખું તું તાર શાંતિ જા તારા શું ઉતાવળ છે મારા ઉતાવળ હે ને તાણું નહીં ગુડ્ડું તું નહીં રોધવાની એટલે રોધવા ખબર નહીં જવા. હા નહીં રોધવું પડે અને હે ને ડુંગળી શાક બનાવું ડુંગળી બટાકા હા જે બનાવે બનાવજે એક તો કંટાળો આવે છે તમારા બટાકોથી હા હા તો ડુંગળી ને બટાકો થાય છે પૂનમ સંજો પપ્પા અને રાખો 3 જણ જશું બજારમાં દવાખાનો અને આજે આવશું મહેમાન તો આ બાજુ 2 શાક બનશે કારણ કે અમારે તો મહેમાન આવશું આજે પેલી વાત હશે તે કશું બને એમ નહીં કોઈ સ્વીટાય નહીં બને કશું નહીં બને તે મમ્મી આ બાજુ શાક ફોડો છે ધોણાનું અને આ બાજુ પાર્વતી બટાકાનું ડુંગળી કરે છે એટલે 2 શાક બનાવશું તો ચાલશે અને મહેમાન આવશું પાર્વતીની બુન હા હા મારે હાડી આવશે હાટું આવશે હાટું પાર્વતીની બુન આવે છે મારે હાટું આવશે અને શિલ્પાને બુન થાય નહીં શિલ્પાને બુન આવે છે ના એક શાક કરીએ ચલો એક સુલા ઉપર હાટું ને હાડી આવ્યા છો આહો ભોણા ભાઈ આયા આ તો કેટલી હોય આવી છે ખાવાનું બનાવવા અને કાજુ બદામનું બધું ચોથી લાવીશું હા તાર ઘેરથી આપણા સુન બોડી એમ ઘેરથી કરો લાવી હા લાઈક વધારે હોય તો હું ખાઉં જે તો અમારા સાતો તો ગાઈઝ આ બાજુ તો ખાવાનું બનવાનું ચાલુ છે આ બાજુ મમ્મી કોક પીતો છો શાક બની ગયો રોટલા ચાલુ છું શીરો ચાલુ છે પપ્પાને જણાવશી તો ગાય પેલી બાજુ રોટલા થઈશું ઘઉંના આ બાજુ થઈશું બાજરીના તડકો તો ભૂલી ગયેલી તે હું તો આરતી પર ને એ રીતે કરવા માંડી તો ગાઈઝ ખાવાનું તો થઈ ગયું છે તૈયાર તો ચલો પેલા મહેમાનોને ખવડાવી દઈએ હવે આ તો દવા ગળવાની એટલે તો ગાઈઝ મહેમાનોને ખાવાનું કાઢ્યું છે આજે 3000 રૂપિયાથી દવાખાનું તારા અસર છે મારે તો પાકો નિમોનિયા તમારે પાકો નહીં પૂનમને થોડી અસર છે થતી પૂનમને આવવાનું છે મારા કા રિપોર્ટ પેલા રે કરાવવાનો આ તો રવિવાર છે ગાઈઝ અને અમે આવ્યા છીએ માર્કેટ બંધ છે હું મંગાવ્યું છે જીરો ગરમ મસાલો બીજો આખા ધોણા તો ગાઈઝ સામાન તો લઈ લીધો ચલો ફટાફટ ઘરે જઈએ પડકા હા ભૂખ લાગી કોક આલો
ઘરે જઈએ જ છે હવે ઘરે જઈને ખાવાનું તો બહારનું વાર કશું લાગશે ખાવાનું નહીં ચક્કર આવી આ લોકો ચક્કર આવું પાણી લાવ્યો છું હા પપ્પા હોય લગાવી છે તોય પપ્પાને ચક્કર નહીં આવતા ને હોય નહીં પપ્પા મને તો ના આવું બિસ્કિટ સહી પછી આવી લગી હે મુझे भी મને તો ભૂખ લાગી છે આ પડે કો કે પછી બીમાર જ પડો કે નહીં પાહુ કેવું જો મેં તો ફ્રેન્ચેક્સ મંગાવી પપ્પા તો બિસ્કિટ ખાઈ છે શું લાવ્યો કેક લાવ્યો કેક કલાક કર્યો ને બધું આ ખાના ટેકરા બધું હોય જતા કોક અવાજ આવશે ટાયરમાં આપણો તો ગાઈસ કોક ટાયરમાં અવાજ આવ્યો ઓ ગાઈસ આવું છે આ પપ્પા કોક નીકળી ગયું સર તાર તો અંદર મૂકી દઈએ અમારા ગામની કોરી માખર આવું છું જવા દો તો ગાઈસ લગભગ 1-2 વાગવા આવ્યા હું આ પાછો પડ્યો છું આ કરિયાણું હંગાતી લઈને આવ્યા છું હા વિડીયો જોતો એમ કે આને શું કર્યું પપ્પાને બાટલો ચડાવ્યો નિમોનિયા છે હા તે દવા આલી ચાલો ઈવાન જવાનું આનો પૂનમનો તારે ચડાવ્યો બાટલો પપ્પા તમારે પપ્પા તો એ બાટલો ચાલુ અમુક ઇન્જેક્શન મારીને આવ્યા શ્વાસ વાસ બંધ અમુક શ્વાસ તો લાય ને હું યાર તમે તમારું નક્કી નતું કેક લાય છે વિશે પેલી જ નક્કી ના ત્યાં ચોથી લાયા કેવું તું ચોકલેટી ના આવે કે આવતી હશે ક્રીમ મહેમાનો તો ખાઈ લીધું અને મહેમાનો પેલા એ બધા બેસી ગયો મારે ખાવાનું છે હજી. હા મહેમાને ખાઈ લીધું મહેમાનોએ ખાઈ લીધું ને તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ મમ્મી ખાધું તે ઓસાને ખાઈને આવ્યો ચલો ગાઈસ તો આપણે ખાઈ લઈએ તાણ બધા તો ખાઈને આવ્યો ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ તાણ તો ગાઈસ જો અહીંયા તો હું તપેલામાં બેહ્યો કારણ કે વાટકા નતા ખાલે એટલા માટે અને આ બાજુ પૂનમ બેસ પેલા બખડી આવો બખડી કઢાઈ ના કહેવાય બખડીયું કહેવાય ચાલો હા એ તો બખડી એમ બેસા બખડી જ કહેવાય એટલા તું શું કરવા પીવું છે લે સાસ મને કોઈ પીવું નહીં મારે દવાઈ પીવાની હા ચટણી કાઢો પૂછી નહીં ચલો ગાઈસ તો ખાઈ લઈએ તાણ ફટાફટ સંજય પપ્પાએ બધાએ ખાઈ લીધું મમ્મી બધાએ ચલો તો આપણે એકલો બાકી છીએ તો ખાઈ લઈએ તાણ ખાવાનું તો ખાઈ લીધું હાસ મજા આવી જઈ ખાવાની આમ દવા જ લેવી પડશે મારે કઈ પપ્પા તો દવા ગળવા માંડ્યા છે આમ ચાલુ થઈ ગયો કા એટલા હોતો હા શક્તિ થઈ ને આપણે જો આજુ દવાખાના જો આજથી આજ સુધી નહીં જ્યાં પણ શક્તિ લાવો શક્તિ હમણાં લાવો ને ખાવાનું કાંઠી ચાલુ કરું ખાવાનું એકલો તારો અસલી સેવા કરો જોયું કોણ જેવું પકડી રહ્યો છે હા ટીકલો એકલી જ સેવા કરો તારી હો તો ગાઈસ મહેમાન આવ્યા તો 3 વાગ્યા છે ને નીકળું છું મહેમાન ભીડ તારે જવું છે આવજો નીલેશજી હવા લઈને આવી આ તો લ્યો તો ગાઈઝ મહેમાન જો આમ થોડી વાર આરામ કરીએ આપણો તો ગાઈઝ ચલો મહેમાન તો જો આમ થોડો વિડીયો એડિટ કરીએ પછી ઊંઘે તો વિડીયો એડિટ ચાલુ કરી દીધો છે આપણો તો કાવાથી મળવા આવ્યા હતા અંકલ ને આંટી ને બધા હા હા
કે અમે ઓમ પહોંચી ગયો પેલા રસ્તે પણ પાછો બતાવાય કે ના અહીંયા થઈને ભરો અહીંયા જ કરાવો પેલા આગળના નેરિયા મળી ગયા હા હા પેલી બાજુ અરે નેરિયામાં આવતા તો પેલા નેરિયા હા જય હા અને આવજો એ બાજુ આવે હારું હારું આવજે તો ગાઈસ સબસ્ક્રાઇબર કાવાથી મળવા આવ્યો તો હાર ગાડી ઢોકી નાખી પેલી ગાડી ખુલ્લી છે તો ગાઈસ પપ્પા આનો ટીકોને જઈશું ગોમમાં હા તો સંજો જાય છે ગોમમાં તો ગાઈસ વ્યૂનું દર્શન કરાવવા જઈશું બે બાદ દાવ રાખી હતી હા એટલે દર્શન કરાવવા જઈશું સંજય હા તો ગાઈસ અહીંયા થઈશું ખાવા બનાવવાની તૈયારીઓ તો ગાઈસ હોજ પડી ગયું છે અને સંજો ટીકો અરે સંજો જેન્સી ગુડ્ડુ કાર્ટૂન જોઈશ બેઠા બેઠા એટલે આ ટીકલો કેક લાવ્યો તો કાપી ના 1 લાખ સબસ્ક્રાઈબરની હા 1 લાખ સબસ્ક્રાઈબરની કેક નહીં કાપી હજી કાલે કાપવાની એ તો કાલે આપણે જવાનું ઓટો ના થાય એટલે લાવી દીધી કાલે તો મારે એક જવું છે આટલાનો હા હવે કાપી દે તું તારી એકલી સોનો મોનો કોઈને ખબર એ ના પડે રીલ્સ મૂકે તો જોવું કર ખબર એ કેવી રીત પડશે તો ગાઈસ મમ્મી તો આ બાજુ ખાવાનું બનાવે છે શાક ને ખીચડી ને એનું શાક બનાવ્યું હા બપોરોની ફ્રાય કરી સંજય આજ તો ફ્રાય સબ્જી કરી આ દોણા તો હું તપેલું લૂકીને ખાધું હા તું નહીં થોડું એક હતું ને હું તો ગાઈસ આ બાજુ તો મમ્મીને ઉભા ઉભા વાતો કરું છું અને આ બાદ થઈશું ઘઉંના અને બાજરીના બધા ભેગા રોટલા હા તો ગાઈસ આ બાજુ રોટલા થાય પૂનમ ચો જીતાણું હા સહી ખબર તો ગાઈસ પૂનમ તો અહીંયા આરામ કરો છો બીમાર પડી છે શક્તિ બાટલો ચડાવવાથી આવો ના ડોક્ટર કીધું તો ગામ ઘેર ચડશે હા એટલે આરામ કરસ થોડી પૂનમ પપ્પા છો જતા પપ્પા દેખાતા નહીં પપ્પા લાગે ઘર ઘરમાં ગયા તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર તો આજ તો બનાવીશું ડુંગળી બટાકો જોજો પેલો ખાવાનું નહીં બધું જોજો હા હોય તો તું એકલી જ છું હા ચોકન જઈ તને કોઈ હંગરાઈ મત નહીં ખાવાનું નહીં ખાઈ લીધું એ તો છો રોવે છે એવું આમ આડું કરી દે ત્યાંથી ઓમ 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 ચોલો નાખવાનો તો ગાઈસ આ બે તો પશુ ખાસી અને પૂનમ પશુ ખોદાણા મેં તો ખાઈ લઈએ ગરમ ગરમ તમારા માટે બધા તો ખાજો ના શું કરવા એ તો ટાઈમસર ખાઈ લેવાનું ચો ખાવા આવતો નહીં ને પાછો કે પાતળો થઈ ગયો છું પડેકો બંધ કરી દીધો તો રોટલા ખીચડી શાક શીરો તો પહેલો નથી કોઈ નહીં ખાતું નહીં પણ મોટા થઈ ગયા એટલે નહીં ભાવ પપ્પાને ધ્યાન હતા ને તે શીરો બનો તે એટલું કોમ કરાવે એટલું કોમ કરાવ પછી શીરો આલુ હા હા પેલી સેવો હાથની વણેલી સેવો ને એમ પપ્પાને તો એવું કોમ કરાવું થોડા દાડા પર ધ્યાન જેમ કોમ કરાવ પછી મળતું ખાવાનું નહીં પા હા સાચી વાત નહીં દૂધનું ગેસ કનું મળતું તો કઈ પપ્પાને પેલા એવું હતું તો એક શીરો ઘેર બને ઘેર તો આખો દાડો કોમ કરવાનું તાણે તો એવું લાગે મિષ્ટાન બની શકતું નહીં હા આ ખીચડી બને ને એ દાડો તો મિષ્ટાન જેવું હતું પેલા તો નહીં પા જમાનો આખો બદલાઈ ગયો અત્યારે રોજ ખીચડી બને તું છો તું આવી 13 વર્ષે લગ્ન કરવા પપ્પા તમારો બહુ ને ઉંમરે લગ્ન થઈ ગયો નહીં પપ્પાનો લગ્ન ગાઈસ 13 વર્ષે થયો હતો
નેમી પપ્પા ખુદ કીશું વળી કોણ કે તારા પપ્પાનો લગ્ન થયો પપ્પાને ના ખબર હોય ભણતા હતા હું દરરોજ હા કેટલા પડતા પપ્પા આઠમું પાસ કર્યું લગ્ન કર્યા આઠમું ભણતા પણ ત્યાં લગ્ન થયા આઠમું પાસે લગ્ન કર્યો હતો નાની ઉંમરમાં ગાઈસ એટલે 13 વર્ષ થયા કે 8 પાંચ 13 વર્ષે લગ્ન કર્યો હતો પપ્પાએ તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું અમારા 3 જણ બે હશે તો ગાઈસ આજ તો શિલ્પા અને પૂનમે મેચિંગ કર્યું અને બોડી અને ગુડ્ડુએ મેચિંગ કર્યું તો ગાઈસ અમે પપ્પા જઈશું બાટલો ચડા ઇન્જેક્શન લેવા માટે 10 વાગે ગુડ નાઇટ જય માતાજી ખોટું ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જા પપ્પા અંગા દવાખાને જવાનું છે હેડો હા મને કીધું જ્યાં ગુડ નાઇટ ગુડ નાઇટ